ભારત પોતાની પ્રાચીનતાને લઈને દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીંની સંસ્કૃતિની જડો ખૂબ જ ઊંડાણપૂર્વકની છે, જે સાત સમુદ્ર પારથી પણ લોકોને આકર્ષિત કરે છે. ખાસ કરીને આધ્યાત્મિક યાત્રાઓ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એવા કેટલાય સ્થાન છે જે આપણને રોમાંચક અનુભવ કરાવે છે. દેશના વિભિન્ન ભાગમાં ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગ પોતાની દિવ્યતા અને સનાતન મહત્વને કારણે દર્શનીય છે. આમાંથી એક છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિર, જે પોતાના રહસ્યોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આમ તો આખા વર્ષ દરમિયાન અહીં કેટલાય યાત્રીઓ આવે છે અને વિશેષ પર્વો પર તો અવશ્ય ભીડ રહે છે. આજે આપણે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના રહસ્ય વિશે જાણીશું અને એ રહસ્યમય કિસ્સાઓ તમને ખૂબ જ હેરાન કરી દેશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના રહસ્ય આપ સર્વને પસંદ આવ્યા હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. એવી માન્યતા છે કે ભગવાન શંકર સૌથી સરળ દેવતા છે, પરંતુ એમનામાં જે વિશાળતા છે જેને મહેસૂસ કરવામાં આવે તો જગત આખું પોતાને સમજી લે છે. ઉજ્જૈનમાં શિવના ઓધડ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે, જે આપને અનોખા દર્શન કરાવે છે. ભગવાન શંકરના આ રૂપમાં પૂજા કરવા પાછળનું પણ એક બેહદ રોચક કથા છે. ભૂત પિશાચને નાચવાવાળા શરીર પર ભસ્મનો લેપ લગાવીને શિવ ભક્તોને બેહદ પ્રિય છે અને આખી સૃષ્ટિ શિવથી ઉત્પન્ન થઈને ભગવાન શંકરમાં જ વિલીન થઈ જાય છે. ઉજ્જૈન પ્રાચીન કાળથી એક ધાર્મિક નગરીના રૂપમાં પ્રસિદ્ધ છે, જ્યાં ભગવાન શંકર કાલ ભૈરવના રૂપમાં મોજૂદ છે અને ભસ્મને સૃષ્ટિનો સાર બતાવવામાં આવેલો છે, જેનાથી મહાકાલના શરીર પર લગાવીને તેમની પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભારતનું એકમાત્ર દક્ષિણામુખી, જે દક્ષિણ દિશાની તરફ સ્વયંભૂ લિંગ છે, જે કાળ, સમય માટે અને મૃત્યુના માટે સ્વામી માનવામાં આવે છે. ભસ્મ આરતી આનું મુખ્ય રહસ્ય છે, જે જીવનની નશ્વરતાનો સંદેશ આપે છે. માન્યતા છે કે અહીં ભગવાન શંકરના સિવાય કોઈ અન્ય રાજા રાત્રે નથી રોકાઈ શકતા અને અહીં કાલગણનાના એટલે કે કર્કરેખા અત્યંત પ્રાચીન છે, જે અહીંયાથી પસાર થાય છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગથી આ જ્યોતિર્લિંગ વિપરીત છે. મહાકાલનું મુખ દક્ષિણ દિશા તરફ છે, સામાન્ય રીતે ઉત્તર દિશામાં હોય છે. જો મૃત્યુ અને તંત્ર સાધનાથી જે જોડાયેલું છે અને અહીં કોઈ પણ ના દ્વારા સ્થાપિત નથી, પરંતુ આ શિવલિંગ સ્વયંભૂ લિંગ છે અને એટલા માટે અહીં સ્વશક્તિથી જાગૃત માનવામાં આવે છે. દરરોજ અહીંયા થવાવાળી ભસ્મ આરતીમાં તાજી ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે, જે દાહ સંસ્કારની રાખ હોય છે. આ રહસ્ય છે ભગવાન શંકર જ મૃત્યુ બાદ અને અંતિમ સત્ય પણ ભગવાન શંકર જ છે અને આ ભસ્મ ધારણ કરીને આત્માને અમરતાનું પ્રતીક માનવામાં આવે છે. મહાકાલ જ ઉજ્જૈનના અસલી રાજા છે. માન્યતા છે કે અહીં વિક્રમાદિત્ય બાદ કોઈ રાજા, મુખ્યમંત્રી અથવા તો પ્રધાનમંત્રી પણ રાત્રે રોકાઈ નથી શકતા, નહીં તો તેમના ઉપર સંકટ આવી જાય છે. અને ઉજ્જૈનને પ્રાચીન ભારતમાં કાલગણના એટલે કે ટાઈમ કેલ્ક્યુલેશનનું કેન્દ્ર માનવામાં આવતું હતું, કારણ કે અહીંથી કર્કરેખા અને ભૂમધ્ય રેખા એકબીજાને કાપે છે. મહાકાલેશ્વરની આરતી ચિતાની ભસ્મથી કરવામાં આવે છે અને પહેલી ભસ્મથી તેમનો શૃંગાર કરવામાં આવે છે અને સવારે
તાજી ભસ્મ ચિતાની લાવીને મહાકાલની પૂજા કરવામાં આવે છે. આ એક અસાધારણ ઘટના છે અને એ પ્રથા બદલવામાં આવી છે. હાલ ત્યાં ગાયના છાણામાંથી જે રાખ બનાવવામાં આવે છે તેનાથી મહાકાલનો અભિષેક કરવામાં આવ્યો છે. આ ક્યારથી શરૂ થયું એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. બતાવવામાં આવે છે કે ચિતાની ભસ્મની કોઈ કમી નથી, પરંતુ એકવાર પૂજારીએ ભસ્મ ન હોવાને કારણે પોતાના જીવિત પુત્રને આગના હવાલે કરીને તે ભસ્મથી તેમણે ભગવાન શંકરની પૂજા કરી હતી અને આ ઘટનાની બાદ આ પ્રથાને સદંતર બંધ કરવામાં આવી. ભસ્મ આરતીના વિશે એક દિલચસ્પ તથ્ય એ પણ છે કે આપણે જીવનકાળમાં જ રજિસ્ટ્રેશન કરાવી લઈએ તો પણ ચાલે અને આપણા મૃત્યુ બાદ મહાઆરતીમાં આપણી એ ભસ્મનો ઉપયોગ કરી શકાય. પરંતુ આ અત્યારે કંઈ છે કે નથી તે ખ્યાલ નથી અને અત્યારની ભસ્મ આરતી તો ગાયના છાણામાંથી જે ભસ્મ બને છે તેનાથી જ ભગવાન શંકરનો શૃંગાર કરવામાં આવે છે. પુરાણો અનુસાર ઉજ્જૈન ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે, કારણ કે આ નગરીમાં તેમના કેટલાય ભક્તો નિવાસ કરે છે. એક સમયે અહીં દૂષણ નામના એક રાક્ષસનો આતંક વધી ગયો હતો અને ભક્તોએ તેમના આતંકથી બચવા માટે ભગવાન શંકરની આરાધના કરી અને ભક્તોના બોલાવવા પર ભગવાન શંકર ધરતીને ફાડીને મહાકાલના રૂપમાં પ્રગટ થાય છે અને તે રાક્ષસનો વધ કરે છે અને તેના બાદ ભક્તોને ભગવાન શંકર હંમેશા માટે ઉજ્જૈનમાં જ નિવાસ કરવાની પ્રાર્થના કરે છે. ત્યારથી જ ભગવાન શંકર અહીં મહાકાલ જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થયા છે. તો આવા છે મહાકાલેશ્વર મંદિરના રહસ્યો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ફરી મળીશું આવા નવા અવનવા અદ્ભુત વિષયો સાથે.